हाँ विद्यार्थी मित्रों गया लेक्चर में આપણે 1.6 માં ઘણા બધા સૂત્રો જોયા અને એના આધારે 1.6 પૂર્ણ કર્યું. હવે 1.6 ને અનુરૂપ 1.6 ને અનુરૂપ થોડા દાખલાઓ સ્વાધ્યાય 1 માં પણ છે અને થોડા ઉદાહરણો પણ છે. એ આજે આપણે આગળ ગણીશું. 1.6 માં જે દાખલા જોયા હતા એમાં તમને જો થોડા સૂત્રો યાદ કરાવડાવું તો નવનીત યસ આ પહેલું સૂત્ર શું હતું? n a યોગ b na plus nb minus n a છેદ b માઇનસ n a છેદ b. આ સૂત્ર આપણને યાદ છે. હવે આ સૂત્રના આધારે આપણે 1.6 માં ઘણા બધા દાખલાઓ ગણ્યા, અઢળક દાખલાઓ ગણ્યા 1.6 માં. હજી ફરી એકવાર આ જ સૂત્રના આધારે આપણે ઉદાહરણ 32 જોઈશું. ઉદાહરણ 32 આજે ઉદાહરણ 32 છે. નવનીત તમારી પાસે ચોપડી ખુલ્લી છે તો રકમ વાંચો તો ઉદાહરણ 32 ની. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી અને બસ બસ એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી એટલે કે સર્વે કર્યો. એટલે આપણી પાસે કુલ ઉપભોક્તાઓ NU બરાબર 1000 થઈ ગયા. આ કુલ ઉપભોક્તાઓ 1000 થઈ ગયા. બરાબર નવનીત? આગળ વાંચો. શોધ્યું કે આગળ લખ્યું છે. ગ્રાહકોને હા બોલો. વાંચું છું. શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે. તો ઉત્પાદન એ પસંદ કરવા વાળા 720 ગ્રાહકો છે જેને ઉત્પાદન એ પસંદ છે. પછી આગળ વાંચો. ઉત્પાદન 450 ઉત્પાદન બી પસંદ કરે છે. 450 450 લોકો ઉત્પાદન બી પસંદ કરે છે. એક જ મિનિટ. હવે 450 લોકો ઉત્પાદન બી પસંદ કરે. પછી એક સરસ સવાલ પૂછ્યો છે. બંને ઉત્પાદન પસંદ કરનાર જો તમને યાદ હોય તો બંને ઉત્પાદન પસંદ કરનાર એટલે કે NA છેદ B. આનો અર્થ થશે બંને ઉત્પાદન પસંદ કરનાર NA છેદ B ની ન્યૂનતમ સંખ્યા શોધવાની છે. ન્યૂનતમ સંખ્યા શોધો. થોડુંક મગજ ચલાવવું પડે એવું છે. બંને ઉત્પાદન પસંદ કરનાર NA છેદ B ની ન્યૂનતમ સંખ્યા શોધવાની છે. હવે NA છેદ B છે એની આપણે ન્યૂનતમ સંખ્યા શોધવાની છે. હજી આપણને રકમમાં પૂરી ખબર પડી નથી એવું માની લઈએ છે. રકમમાં પૂરી ખબર નથી પડી એવું માની લઈએ છે, પણ આપણે જે હંમેશા સૂત્ર લગાડીએ છીએ એના આધારે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સૂત્ર છે NA યોગ B. આ સૂત્ર છે NA પ્લસ NB માઇનસ NA છેદ B. બરાબર નવનીત? યસ. આમાં આપણને જેટલી માહિતી સ્ક્રીન પર દેખાય છે એટલી જ માહિતી મૂકીએ તો આપણને દેખાય છે NA એ 720, પછી NB એ 450 છે. બીજી કોઈ માહિતી આપણને આ સૂત્ર માટે દેખાતી નથી. આ U છે અને આ યોગ B છે, આ A છેદ B છે. તો આપણને એક આ વસ્તુ દેખાય છે અને એક આ વસ્તુ દેખાય છે. તો એટલી માહિતી મૂકીએ આપણે. NA યોગ B આ થશે 720 વત્તા 450 ઓછા NA છેદ B. તો આ થઈ ગયું NA યોગ B બરાબર 700 વત્તા 400 1100 અને 20 વત્તા 50 70 1170 ઓછા NA છેદ B. હવે NA છેદ B ને ડાબી લઈએ અને NA યોગ B ને જમણી સાઈડ લઈએ. તો NA છેદ B ને ડાબી સાઈડ લઈએ
આ પદ ડાબી સાઈડ ગયું અને આ પદ જમણી સાઈડ ગયું. 1170 ઓછા n a યોગ b. હવે આ પદ આવી ગયા પછી હવે થોડું મગજ ચલાવવાનું છે. આ સાઈડમાં જે તમને સમજાવવા માટે કરું છું એ એક્ઝામમાં દર્શાવવાની જરૂર નથી, એ માત્ર સમજાવવા માટે કરેલું છે. ચલો નવનીત, આ શું લખ્યું છે? 1170. હવે n યોગ b છે, n યોગ b, એ n યોગ b છે એની જગ્યાએ ધારો કે તું 800 લે છે. 800 ધારો કે તું 800 લે છે તો તારો જવાબ આવશે 370. બરાબર? ધારો કે તું n યોગ b ની જગ્યાએ અહીંયા આજે આપણે આની જગ્યાએ 800 લીધું હતું, એની જગ્યાએ હું 900 લઉં છું તો મારો જવાબ આવશે 270. ધારો કે આની જગ્યાએ હું 950 લઉં છું તો મારો જવાબ આવશે 220. બનાવની ધ્યાનથી સાંભળજો. જેમ જેમ આ જે પદ છે ને, આ પદ એની કિંમત વધારતા જઈએ છે ને, એમ આ જે ફાઇનલ જવાબ છે એટલે કે n a છેદ b નો જે ફાઇનલ જવાબ છે એ જવાબ ઘટતો જાય છે. આ જવાબ ઘટતો જાય છે. જેમ જેમ આ પદ વધારીએ છે તેમ તેમ આ પદ ઘટતું જાય છે. હવે નવનીત, આ લખ્યું છે શું આપણે? n a યોગ b. એની મહત્તમ કિંમત 1000 લઈ શકાય, એનાથી વધારે નહીં લઈ શકાય. કારણ કે a યોગ b ને આપણે u બનાવી દઈએ. u જે છે એ સાર્વત્રિક ગણ છે જેમાં સભ્યોની સંખ્યા સૌથી મહત્તમ હોય. જો આપણે n a યોગ b એની કિંમત મહત્તમ 1000 બનાવી દઈએ અને એ 1000 અહીંયા મૂકી દઈએ તો અહીંયા આગળ 1000 મૂકી દઈએ તો જે જવાબ આવશે એ આ પદનો ન્યૂનતમ જવાબ આવશે. તમે જોઈ શકો છો આ 1170 તો ફિક્સ છે. માઇનસ આ જે પદ છે એ પદની જગ્યાએ મેં મહત્તમ શક્ય જવાબ 1000 મૂક્યો. 1170 માઇનસ 1000 બરાબર 170. આ થઈ ગયું તમારું 170, જે તમારો a છેદ b નો ન્યૂનતમ જવાબ થશે. એટલે કે અહીંયાથી આગળ 1170 માઇનસ nu તો 1170 માઇનસ 1000 બરાબર 170. બરાબર નવનીત? યસ. તો અહીંયા ઉપર નોંધ લખી છે, બંને ઉત્પાદન પસંદ કરનાર n a છેદ ની ન્યૂનતમ સંખ્યા શોધવા માટે n a યોગ b બરાબર મહત્તમ બરાબર 1000 લેવું. ક્લિયર છે કે કઈ સમજાવવાની જરૂર છે નવનીત? સમજ પડી ગઈ. ક્લિયર છે ને? સ્ટુડન્ટને સમજ પડી ગઈ હશે ને? તું ક્વિકલી વધુ સચોટ શબ્દોમાં, બહુ લાંબુ ન કરતા, વધુ સચોટ શબ્દોમાં એકવાર સમજાઈ દે. હવે અહીંયા આગળ 1000 વ્યક્તિઓનો સર્વે કર્યો, એમાં એ ઉત્પાદન પસંદ હોય એવા 720 લોકો છે અને બી ઉત્પાદન પસંદ હોય એવા 450 લોકો છે. હવે આપણને એવું પૂછ્યું છે કે બંને ઉત્પાદન પસંદ કર્યું હશે એટલે કે a છેદ b એની મહત્તમ કિંમત કેટલી મળે? સોરી, ન્યૂનતમ કિંમત કેટલી મળે? a છેદ b ની ન્યૂનતમ કિંમત. હા, એના માટે આપણી પાસે એક સૂત્ર છે યોગ ગણનું, n a યોગ b બરાબર na પ્લસ nb માઇનસ n a છેદ b. હવે આમાં આપણને na અને nb ખબર છે, બાકી બંને કિંમત ખબર નથી. તો આપણે બે કિંમતો મૂકીએ અને બાકી બંને એમ રાખીએ તો એક આપણી જોડે સમીકરણ આવે છે n a યોગ b બરાબર 1170 માઇનસ n a છેદ b. તો n a છેદ b બરાબર 1170 માઇનસ n a યોગ b. હવે આપણે વિચારીએ, થોડુંક લોજિક લગાવીએ તો n a યોગ b ની મહત્તમ કિંમત u થી વધારે ના લઈ શકીએ. એટલે કે n a યોગ b ની કિંમત 1000 ઉપર જે 1000 છે એનાથી વધારે લેવી શક્ય નથી.
એટલે કે ધારો કે એની કિંમત આપણે 1000 લઈ લઈએ, સૌથી મોટા મોટી કિંમત. તો એ ન્યુ એટલે 1000, તો 1170 માઇનસ 1000 એટલે કે 170. તો આ કિંમત જે મળે એ NA/B ની ન્યૂનતમ કિંમત મળશે. વેરી ગુડ, પરફેક્ટ. હવે આપણે આવો જ બે ગણ વાળો એક દાખલો છે સ્વાધ્યાય નંબર 1 માં દાખલા નંબર 13. ચલો નવનીત, 13મો જે દાખલો છે સ્વાધ્યાય 1 નો 13મો, ચોપડી ખુલ્લી છે ને? યસ. બોલો, રકમ બોલો તો. એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 600 વિદ્યાર્થીઓ છે એટલે NU બરાબર 600. આગળ 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે. 25 કોફી પીતા હતા. 225 વિદ્યાર્થીઓ કોફી પીવે છે. 225 વિદ્યાર્થીઓ કોફી પીવે છે. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીવે છે. તો ચા અને કોફી બંને એવા 100 વિદ્યાર્થીઓ બંને ચા અને કોફી. અને યાદ છે ને નવનીત, અને એટલે શું? છેદગણ. NA/B એ 100 છે, બરાબર. પછી કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કોફી અને ચા બંને પૈકી કંઈ પણ ન પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો નવનીત, A ડેશ નો મતલબ શું? ન પીવી. સંભળાયું નહીં. ચા ન પીનારા વિદ્યાર્થીઓ. આનો મતલબ શું? અને B ડેશ નો મતલબ શું? કોફી ન પીનારા વિદ્યાર્થીઓ. ચા ન પીનારા વિદ્યાર્થીઓ અને કોફી ન પીનારા વિદ્યાર્થીઓ, એટલે કે બંને પીણું ન પીનારા વિદ્યાર્થીઓ. એ આપણે શોધવાનું. છે. હવે આપણને ખબર છે કે વેન ડાયાગ્રામ થી, એટલે કે વેન આકૃતિથી આપણે આ દાખલો ફટાફટ ગણી જ શકવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા દાખલાઓ વેન આકૃતિથી કર્યા હતા. જો કે એક્ઝામમાં તમારે સૂત્ર લખીને ગણતરી કરીને દાખલો કરવો પડશે. આપણે આ દાખલો હાલમાં સૂત્ર દ્વારા કરીએ. તો કયું સૂત્ર છે નવનીત જે વારંવાર ઉપયોગમાં લેવાય છે? A/B માટેનું. એ સૂત્ર છે NA/B નું. તો આ સૂત્રમાં આપણે Na પ્લસ NB માઇનસ Na છે. Na 150, NB 225, Na/B 100, 200 ને 100 300 ને 75, 375 ઓછા 100, 200 ને 100 300, 375 ઓછા 100 એટલે 275, બરાબર ને? ગણતરી જોવે છે ને તું ભાઈ? હા, બરાબર છે. હવે આપણને પૂછ્યું છે A ડેશ છેદ B ડેશ. તો અહીંયા આગળ તમને દ મોર્ગનનો નિયમ યાદ આવવો જોઈએ. દ મોર્ગનનો નિયમ આ પ્રમાણે છે: n A યોગ B નો ડેશ, A યોગ B નો ડેશ, A ડેશ છેદ B ડેશ બરાબર A યોગ B નો ડેશ. તો ગઈકાલે જ શીખવાડ્યું એ પ્રમાણે તમારે U માંથી A યોગ B બાદ કરવાનું છે. U માંથી તમારે A યોગ B બાદ કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ઉપર U માં 600 વિદ્યાર્થીઓ છે, એમાંથી A યોગ B માં 275 લોકો છે. એટલે 600 ઓછા 275 એટલે કે 325 લોકો થશે. બહુ નાનકડી જગ્યા અહીંયા ઉપર બચી છે, એમાં વેન આકૃતિ દોરું છું, જે એક્ઝામમાં દોરવાની જરૂર નથી. માત્ર સમજૂતી માટે વેન આકૃતિ દોરેલી છે. આપણી પાસે જે A છેદ B છે એ 100 છે, એટલે અહીંયા 100 છે, અહીંયા 100 છે, અહીંયા 100 લોકો છે.
પછી એ માં કુલ 150 લોકો છે, એમાંથી 100 લોકો અહીંયા આવી ગયા એટલે 50 લોકો અહીંયા આવશે. બી માં 225 લોકો છે, એમાંથી 100 લોકો અહીંયા આવી ગયા એટલે 125 લોકો અહીંયા આવશે. આ ત્રણનું ટોટલ કરશો, એ ત્રણનું ટોટલ થશે 275. 225 125 વત્તા 100 વત્તા 25 275. યુ માં કુલ 600 લોકો છે, તો બાકીના જે 325 લોકો છે એ અહીંયા આવશે. આ જે વેન આકૃતિ મેં રબ કરી એ વેન આકૃતિ સંપૂર્ણપણે સાચી છે, એક્ઝામમાં કરવાની જરૂર નથી. જો કોઈ વિદ્યાર્થી હજી વેન આકૃતિમાં મૂંઝવણ અનુભવતો હોય તો એકવાર ફરીવાર વેન આકૃતિ વ્યવસ્થિત દોરી દઈએ. ચાલો, સૌથી પહેલા એ છેદ બી માં 100 વિદ્યાર્થીઓ છે એટલે કે અહીંયા 100 આવશે. તો આ એ છેદ બી છે, અહીંયા 100 વિદ્યાર્થીઓ છે. પછી એ માં 150 વિદ્યાર્થીઓ છે, એ માં 150 વિદ્યાર્થીઓ, એમાંથી 100 વિદ્યાર્થી અહીંયા આવી ગયા, બાકી રહ્યા 50 અહીંયા આવશે. બી માં 225 વિદ્યાર્થીઓ છે, એમાંથી 100 વિદ્યાર્થી અહીંયા આવી ગયા, તો અહીંયા આવશે 125 વિદ્યાર્થી. તમે જોઈ શકો યુ માં કુલ 600 વિદ્યાર્થીઓ છે, યુ માં કુલ 600 વિદ્યાર્થીઓ એટલે અહીંયા આવશે એન યુ બરાબર તમારું 600 વિદ્યાર્થી. આ ત્રણનું ટોટલ 50 વત્તા 100 વત્તા 125 એ થશે 275. એ થશે 275. એ આપણું એ યોગ બી દર્શાવે છે. એટલે આ જે ટીક કરી છે એ એ યોગ બી દર્શાવે છે 275. પરંતુ આપણે એ યોગ બી સિવાયનો જે ભાગ છે આ ભાગ, આપણે એ યોગ બી સિવાયનો જે ભાગ છે આ ભાગ, એ ભાગના વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો 600 માંથી આ ભાગ બાદ કરીએ એટલે બાકી રહેશે 325. આ આપણો જવાબ છે. આ આપણો જવાબ છે. બરાબર નવનીત, ક્લિયર ને? યસ. હવે ચૌદમો દાખલો જુઓ. બોલો નવનીત, રકમ બોલ. વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. ઓકે. સ્વાધ્યાય 1 દાખલા નંબર 14, 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે એટલે હિન્દી વાળા 100 વિદ્યાર્થીઓ છે હિન્દી. બોલો. 50 અંગ્રેજી જાણે છે 50 વિદ્યાર્થીઓ અંગ્રેજી વાળા છે અને 25 બંને ભાષા જાણે છે. અને 25 વિદ્યાર્થીઓ બંને ભાષા જાણે છે. નવનીતની જેમ બંને ભાષા જાણનાર એવા 25 વિદ્યાર્થીઓ છે. તો હિન્દી અને અંગ્રેજી એટલે કે NA/B એવા 25 વિદ્યાર્થીઓ છે. તો બોલો આગળ. તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? આ જૂથમાં કેટલા વિદ્યાર્થી હશે? આમ તો જો વેનાકૃતિ દોરી નાખે ને દાખલો ફટાફટ પતી જશે. અહીંયા આગળ આવશે A/B, જે બંને ભાષા જાણનાર 25 લોકો છે. એમાં 100 લોકો છે, એમાંથી 25 અહીંયા આવી ગયા, બાકી રહ્યા 75. બી માં 50 લોકો છે, એમાંથી 25 અહીંયા આવી ગયા, બાકી રહ્યા 25. આ જે ભાગ છે, આ ભાગ છે અહીંયા, એ ભાગની આપણે જરૂર નથી, કારણ કે એ લોકો કોઈ પણ ભાષા જાણતા નથી. એ લોકોની એક જ ભાષા છે આદિવાસી ભાષા, હુલા લાલા હુલ્લે લો. એ લોકોની આપણે જરૂર નથી. આપણે ખાલી આ જ ભાગની જરૂર છે. દેખાય છે કે કુલ લોકો થશે 75 વત્તા 25 100 વત્તા 25 125. તો કુલ લોકો 125 થશે, જે આપણું એ યોગ બી સૂચવે છે. વેન આકૃતિ જવાબ મળી ગયો 125. આપણે સૂત્રથી દાખલો ગણશું તો NA/B. ચલો નવનીત, તું બોલતો જા, એક વસ્તુ એ પ્રમાણે લખતો જાઉં. શેમાં? આમાં? હા, A/B નું સૂત્ર. અચ્છા, હા. સર Na + Nb - Na/B. Na + Nb - Na/B. પછી
હવે બધી જેટલી કિંમતો આપી છે બધી જ કિંમતો આપી છે મૂકી દઈએ 100 50 અને 25 100 50 અને 25 જવાબ આવી ગયો 150 પતી ગયો દાખલો હવે હવે બે ગણ વાળો બીજો એક દાખલો ઉદાહરણ 33 ઉદાહરણ 33 વિદ્યાર્થીઓ ચોપડીમાં ખોલો ઉદાહરણ 33 ઉદાહરણ 33 ચલો નવનીત ઉદાહરણ 33 માં તો 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું બસ 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું એટલે NU બરાબર 500 પછી એ પ્રકારની મોટર વાળા માલિકોની સંખ્યા 400 એ પ્રકારની મોટર માલિકોની સંખ્યા 400 નવનીત તારે ભવિષ્યમાં કઈ મોટર એટલે કે કઈ કાર લેવી છે ભવિષ્યમાં સર લઈશું સાયબર ટ્રક ઓહો તો એ સાયબર ટ્રક છે ને તો એ સાયબર ટ્રક છે એવા રકમમાં આપેલી માહિતી પ્રમાણે એ પ્રકારની મોટર માલિકોની સંખ્યા 400 એટલે સાયબર ટ્રક વાળા 400 લોકો છે આગળ બોલો કેટલું લખ્યું છે તમે 400 લખ્યું ને અને બી મોટર માલિકોની સંખ્યા 200 છે અચ્છા બીજી તને કઈ સાયબર ટ્રક સિવાય બીજી કઈ કાર લેવાની ઈચ્છા છે તને બીજી સર ઓડી લઈએ ઓડી ઓકે વાંધો નહીં તો ઓડી આપણે આશા રાખીએ કે તું ખૂબ જ નજીકના ભવિષ્યમાં 5-6 વર્ષમાં ઓડી અને સાયબર ટ્રક બંને ધરાવતો હોય તો ઓરિજિનલ લઈ લઈએ તો પછી રમકડાની લઈ લઈશું હા એ સારો રસ્તો છે બરાબર છે તો જે બીજી પ્રકારની કાર છે એવા 200 લોકો છે હવે જે લોકોની પાસે નવનીતની જેમ સાયબર ટ્રક અને ઓડી બંને હોય એવા 50 લોકો એવું રકમ આપેલું છે 50 વ્યક્તિઓ એવા છે જે બંને પ્રકારની મોટર કાર ધરાવે છે તો બંને પ્રકારની મોટર કાર ધરાવતા હોય એવા 50 લોકો છે NA/B બરાબર 50 હવે વાર્તામાં રસપ્રદ વળાંક છે કહાની में ટ્વિસ્ટ છે રકમમાં એવું પૂછ્યું છે કે આ જે માહિતી આપી છે એ માહિતી સાચી છે એવું પૂછ્યું સર હજુ એક રહી ગયું ને હા A/B લખ્યું તમે હા A/B લખ્યું ને A/B 50 હા ઓકે હવે આ લોકો એવું પૂછ્યું છે કે માહિતી સાચી છે ખોટી આપણે નક્કી કરવાનું હવે નવનીત તમારી મોરબીની વસ્તી કેટલી હશે સર લગભગ 12 લાખ જેવી છે મોરબીની વસ્તી 12 લાખ છે બરાબર છે હવે 12 લાખ છે અને હું એમ કહું કે મોરબીમાં ઉત્તરાયણ વખતે મોરબીમાં 14 લાખ પતંગ ચગી રહ્યા છે 14 લાખ પતંગ ચગી રહ્યા છે વસ્તી હું જ્યારની વાત કરું છું એ સમયે વસ્તી 12 લાખની જ વાત કરું છું એટલે પછી તું એમ ના કહેતો 2 લાખ બહારથી આવી ગયા એવું ના કહેતો પણ 12 લાખની વસ્તી છે અને એ જ સમયે 14 લાખ પતંગ ચડી રહ્યા છે અને દરેક વ્યક્તિ એક જ પતંગ ચડાવે છે તો શક્ય નથી કારણ કે 12 લાખ લોકો છે બધા પતંગ ચડાવે તો 12 લાખ ચડે એક પતંગ ચડાવે તો એટલે 14 લાખ તો શક્ય જ નથી એમ બીજું ઉદાહરણ આપો કે આપણા દેશની વસ્તી કેટલી છે નવનીત 137 કરોડ ચલો તો 138 કરોડ માની લઈએ તો જ્યારે વોટિંગ થયું તો આપણે એવું કહીએ કે 150 કરોડ લોકોએ વોટિંગ કર્યું 150 કરોડ લોકોએ વોટિંગ કર્યું એ શક્ય છે ભારતમાં ના સર હા કારણ કે લોકો છે જ 138 કરોડ બધાને વોટિંગનો અધિકાર આપી છે ને તો 138 કરોડ વોટ પડે બધાને જે લોકો જન્મે સીધા વોટ કરવા જ જાય એવું માની લઈએ તો 138 તો પણ 138 કરોડ વોટ થાય પણ એનાથી વધારે 150 કરોડ વોટ શક્ય જ નથી આવું એટલા માટે કહી રહ્યો છું કે આ જે ઉદાહરણ આપ્યું એવું જ કંઈક ઉદાહરણ 33 માં થવાનું છે આપણે NA/B લઈએ
એન એવું બી આપણું ફેવરિટ સૂત્ર Na પ્લસ એનબી માઇનસ એન એ છેદ બી. તો Na 400, એનબી 200, એન એ છેદ બી 50. તો 400 ને 200 600, 600 ઓછા 50 550. તો એન એવું બી 550 થયું. તો સાંભળ નવનીત, હા તને તને આ અને આ જોઈને ખબર પડી ગઈ કે આ માહિતી ખોટી છે. હા મેં એન યોગ બી ની બાજુમાં 550 લખ્યું અને પછી લખ્યું જે શક્ય નથી, જે શક્ય નથી, માહિતી ખોટી છે. ચાલ તારે સમજાવવાનું છે. મેં જે પેલું હમણાં વોટિંગ વાળું ઉદાહરણ આપ્યું ને એ ઉદાહરણ પહેલા તું કે અને પછી એના સંદર્ભમાં તું મને આ સમજાય. એ ઉદાહરણ પાછું બોલવું એવું? હા, અથવા તારે એના જેવું બીજું કોઈ બોલવું હોય તો પણ બોલી શકે. હા ના સર, એ જ ઉદાહરણ બરાબર છે કે ઇન્ડિયામાં આપણી વસ્તી 138 કરોડ છે. તો હા, એમાં ઇન્ડિયામાં આપણી વસ્તી 138 કરોડ છે, એટલે કે 500 લોકો છે માની પછી. હા, તો એમ આ જે આપણને ઉદાહરણ 33 આપ્યું છે વિષય મોટર માલિક વિષયક સંશોધનો, એ મોટર માલિકો 500 છે. તો જ્યારે હા વોટિંગ કર્યું ત્યારે આપણને ખબર પડી કે 150 કરોડ વોટ પડ્યા છે. તો એ તો શક્ય નથી, કારણ કે જો બધા લોકો 18 વર્ષથી નાના અથવા મોટા બધા લોકો કરે તો પણ 138 કરોડ વોટ થવા જોઈએ. એ જ રીતે બંને એ હોય અથવા તો બી હોય, બંને લઈ લઉં, બંને મોટર માલિક વિષયક લઈ લઉં તો પણ એ 500 થી તો વધવા ના જ જોઈએ. બરાબર. એટલે આપણે 550 જે હા, શક્ય નથી. નવનીતે જે આટલું ડિટેલમાં સમજાયું એને હું ફરી એકવાર શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં. એન યોગ બી 550 છે, જે એન યુ કરતા મોટું છે એવું પોસિબલ નથી, કારણ કે સૌથી મોટો ગણ યુ છે. તો અહીંયા લખ્યું એન યોગ બી, એન યોગ બી એ યુ કરતા મોટું હોય જ ના શકે. એટલે એ યોગ બી માં 550 લોકો છે, જે યુ કરતા વધારે હોય જ ના શકે. માટે આપેલી માહિતી ખોટી છે. બરાબર નવનીત? ક્લિયર છે ને? આમ તો હવે કઈ સમજાવવાની જરૂર છે? નેક્સ્ટ. આજે દાખલો પતી ગયો, પણ આજે મને આદત પડી ગઈ છે ને વેન આકૃતિ દોરવાની, તો વેન આકૃતિથી પણ આ માહિતી સમજાઈ દઉં. દાખલો આગળના પેજ પર પતી ગયો છે. વેન આકૃતિ માત્ર સમજૂતી માટે છે. એન એ 400 છે, એન બી 200 છે, એન એ છેદ બી 50 છે. હવે એન યુ એ 500 છે. આ માહિતી ખોટી છે એવું આપણને હમણાં વેન આકૃતિથી ફટાફટ ખબર પડી જશે. એ છેદ બી 50, એમાં 400 લોકો છે, એમાંથી 50 લોકો અહીંયા આવી ગયા, 350 બાકી. બી માં 200 લોકો છે, એમાંથી 50 લોકો અહીંયા આવી ગયા, 150 બાકી રહ્યા. આ ત્રણનું ટોટલ 350 વત્તા 50, 400 વત્તા 50, 550. આ ત્રણનું ટોટલ 550 થયું. એક પળ માટે માની લઈએ કે અહીંયા 0 લોકો છે, તો પણ આ ત્રણનું ટોટલ 550 થયું, જે યુ કરતા વધારે થઈ ગયું, જે શક્ય નથી. આ ત્રણનું ટોટલ 550 થયું, જે યુ કરતા વધારે થઈ ગયું, એવું શક્ય નથી. એટલે માટે આપેલી માહિતી ખોટી છે. ચલો નવનીત, આપણે બે ગણ માટેના સૂત્રો જોયા અને બે ગણ માટેના ઘણા બધા દાખલા ગણ્યા. આશરે 10 દાખલા ગણ્યા, 10 થી 12 દાખલા. આજના લેક્ચરમાં 3-4 અને આગળના લેક્ચરમાં 3-4, 6-7 સોરી. હવે આપણે 3 ગણ માટે સૂત્ર સમજવા અને તારવા જઈ રહ્યા છે. 3 ગણ માટે નવનીત. ચલો
સર તમે બહુ દિવસથી મને ચલો ચલો કરો છો પણ ક્યાંય લઈ તો જતા નથી. તું અત્યારે જ અમદાવાદ માટે નીકળી જા, પછી આપણે હમણાં જ અહીંયાથી ડાયરેક્ટ, મારી પાસે ચાર્ટર પ્લેન છે, અમે યુએસ જઈએ. આ ગણ કયો છે નવનીત? યુ એ એ યુ અચ્છા આ ગણ બી. બી. હવે થોડું ધ્યાનથી આવો, એક ત્રીજા ગણની એન્ટ્રી થાય છે. આ ગણ છે સી. તો અહીંયા આગળ કુલ 3 ગણ દેખાય છે આપણને. હવે હવે આખો ગણ જે છે યુ છે, આખો ગણ છે યુ છે. આ જે આકૃતિ છે ને એ થોડી મોટી, આ જે આકૃતિ છે થોડી મોટી, હું બીજા એક પેજ પર ફરીવાર દોરું છું, આના કરતા થોડી મોટી. ચલો નવનીત, આ ગણ કયો છે? એ. પછી આ ગણ કયો છે? બી. અને આ ગણ કયો છે? એ છેદ બી. એ છેદ બી. હવે એન્ટ્રી થવાની છે સી ની, તો આ ગણ સી આવ્યો, તો આ ગણ સી આવ્યો. હવે એકદમ ધ્યાન દો નવનીત, એક પળ માટે તું આ જે એ છે ને એને ભૂલી જા. તું આ બી ને ધ્યાનમાં લે અને સી ને ધ્યાનમાં લે. આપણે એ ને ભૂલી જઈએ, આપણે બી ને ધ્યાનમાં લઈએ અને આ સી ને ધ્યાનમાં લઈએ. બરાબર? આ જે ભાગ છે ને, આ ભાગ જોજે ધ્યાનથી. આ જે ડાર્ક કર્યો મેં, ફરીવાર કરો, અહીંયા અને અહીંયાથી આ જે ડાર્ક કર્યો ને એ ભાગ કયો છે? બી છેદ સી. બી છેદ સી. જો તમને કદાચ ના ખબર પડી હોય વિદ્યાર્થીઓ, તો બી છેદ સી છે એ હું તમને ફરી એકવાર દેખાડું. બી છેદ સી માં આ ભાગ આવશે અને આ ભાગ પણ આવશે, આ ભાગ આવશે અને આ ભાગ પણ આવશે. એ રીતના એ છેદ બી લઈશું, એ છેદ બી, જે ઉપર તમને એરો દેખાય છે, એ છેદ બી માં આ ભાગ આવશે અને આ ભાગ પણ આવશે. હવે નવનીત, તું એક પળ માટે ગણ બી ને ભૂલી જા, ખાલી એ અને સી ને જો. આ એ ગણ અને આ સી. આ ગણ કયો છે? આ જે મેં ડાર્ક કર્યો, એ ગણ કયો છે? એ ગણ છે એ છેદ સી. એ છેદ સી. એ છેદ સી જે છે એ છેદ સી, એમાં આ ભાગ આવશે અને આ ભાગ આવશે. હવે તમે એકદમ ધ્યાનથી જોશો તો આ જે અંદર વાળો ભાગ છે, જ્યાં આગળ મેં 3 ડોટ કર્યા છે, દેખાય ને 3 ડોટ ભાઈ નવનીત? એ 3 ડોટ કર્યા છે એ ભાગ એવો છે જ્યાં એ પણ આવે છે, બી પણ આવે છે અને સી પણ આવે છે. એટલે જે 3 ડોટ વાળો ભાગ છે, એ ભાગ એ છેદ બી છેદ સી છે. તો અહીંયાથી મેં એરો દેખાડ્યો, આ જે ભાગ છે એ છે તમારું એ છેદ બી છેદ સી. જ્યાં આગળ 2 ડોટ કર્યા છે એ વાળા ભાગમાં એ અને બી આવે છે પણ સી નથી આવતું. આ જે ડોટ કર્યા છે એમાં બી સી આવે છે પણ એ નથી આવતું. આ જે ડોટ કર્યા છે એમાં એ સી આવે છે પણ બી નથી આવતું. આ ભાગ જે છે એમાં એસી આવે છે, બી નથી આવતું. અહીંયા બી અને સી આવે છે, એ નથી આવતું. અહીંયા એ અને બી આવે છે, સી નથી આવતું. હવે આ જે એ છેદ બી છે ને, એ છેદ બી, એમાં આટલો આખો ભાગ આવશે. બી છેદ સી છે એમાં આટલો આખો ભાગ આવશે અને એ છેદ સી માં આટલો આખો ભાગ આવશે. હવે નવનીત ધ્યાનથી, આ જે ભાગ છે જ્યાં આગળ એક જ ડોટ કર્યું છે, એ ભાગ કોણ છે? એ ભાગ કયો છે? માત્ર એ. માત્ર એ. આ ભાગ છે
માત્ર એ. આ ભાગ છે એમાં કોણ છે? માત્ર બી. માત્ર બી. આ ભાગ છે એ કોણ છે? માત્ર સી. માત્ર સી. બરાબર. હવે હવે વિદ્યાર્થીઓને એકદમ ક્લેરિટી આવી જાય ને એટલા માટે આપણે કશું કંઈ ખાસ કરીએ જેથી આ લોકોને કાયમ માટે ખબર પડી જાય કે ગણ એમાં, બીમાં, સીમાં, એ છેદ બીમાં, બી છેદ સીમાં કઈ કઈ વસ્તુ આવે છે. ચલો નવનીત પેલા રેપિડ ફાયર રાઉન્ડ કરીએ આપણે. આ ભાગમાં કોણ આવશે? આ ભાગ કોણ છે? એ છેદ બી. એ છેદ બી. આમાં? બી છેદ સી. આમાં? એ છેદ સી. આ અને આ મળીને? એ છેદ બી. આ અને આ મળીને? બી છેદ સી. આ અને આ મળીને? એ છેદ સી. આ ભાગ? એ છેદ બી છેદ સી. આ ભાગ? માત્ર એ. માત્ર બી. માત્ર સી. ઓકે. હવે આમ તો બધું ક્લિયર હોવા છતાં, બધું જ ક્લિયર હોવા છતાં એક નાનકડું ઇમ્પ્રુવમેન્ટ કરું છું. અહીંયા એ, બી, સી અને અહીંયા ડી લખ્યું. બરાબર છે. હવે ચલો નવનીત આપણે એ છેદ બી લઈશું. એ છેદ બી. એ છેદ બી માં આટલો ભાગ આવશે. યસ. તો એ પ્લસ ડી આવશે. ક્લિયર ને? એ કોમા ડી લખો ને સર. એટલે એના શબ્દ અહીંયાના શબ્દો અને અહીંયાના શબ્દો. ઓકે ઠીક છે. ચલો પછી બી છેદ સી લઈશું. બી છેદ સી લઈશું. તો આ ભાગ જે છે આપણો, આ ભાગ છે આપણો બી છેદ સી છે. એમાં શું આવશે નવનીત? બી એન્ડ સી. તો સી પ્લસ ડી આવશે. પછી આ જે ભાગ છે આપણો એ છેદ સી છે. તો એ છેદ સી. એ છેદ સી છે આટલો ભાગ. એ છેદ સી છે તો બી અને ડી આવશે. બરાબર નવનીત? ક્લિયર ને? ઓકે. હવે આપણે અહીંયા લખીએ, ધારો કે અહીંયા લખીએ છે ઈ, એફ અને જી. તો માત્ર એ લઈશું. માત્ર એ એમાં ઈ વાળો ભાગ આવશે. માત્ર બી લઈશું તો એમાં એફ વાળો ભાગ આવશે. અને માત્ર સી લઈશું તો એમાં જી વાળો ભાગ આવશે. હવે આપણે ત્રણ ગણના જે સૂત્રો છે ને એ ત્રણ ગણના સૂત્રો આપણે તારવવાના છે. તો ત્રણ ગણના સૂત્રો છે તારવીએ આપણે. ફરી એકવાર જે મને થોડીક આદત પડી ગઈ છે, અહીંયા માત્ર એ આવશે, અહીંયા માત્ર બી આવશે, અહીંયા માત્ર સી આવશે. આ ભાગ છે એમાં એ અને બી આવશે પણ સી નહીં આવે. આ ભાગ છે એમાં બી અને સી આવશે પણ એ નહીં આવે. આ ભાગ છે એમાં એ અને સી આવશે પણ બી નહીં આવે. અને આ જે ભાગ છે એમાં ત્રણે ત્રણ આવી જશે. ઓકે. હવે આપણે જેમ એ યોગ બી નું સૂત્ર હતું એ રીતના એ યોગ બી યોગ સી છે, ત્રણ ગણનું સૂત્ર છે એ આપણે તારવશું. જેમ એ અને બી નું સૂત્ર હતું નવનીત, એ યોગ બી, એ યોગ બી, એવું ત્રણ ગણનું સૂત્ર છે એ યોગ બી યોગ સી, એ આપણે તારવીએ. ચલો નવનીત હવે થોડું બુદ્ધિનો ઉપયોગ કરવાનો, શીખવાડવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તો થોડી મદદ કરજે. હવે
ચલો નોંધ આપણે n a યોગ વિયોગ c લઈએ, n a યોગ વિયોગ c, તો સૌથી પહેલા લખ્યું n a, સંભળાય છે ને n a, હા તો આ આખો ભાગ કયો છે એ a, તો મેં જ્યાં જ્યાં a વાળો ભાગ છે ત્યાં આગળ માર્ક કર્યું છે રીતના આ a વાળો ભાગ, બરાબર. પછી પ્લસ n b, તો આ b વાળો ભાગ છે, n b લખ્યું એટલે આ ભાગ આવશે, તો આ ભાગ આ ભાગ આ ભાગ અને આ ભાગ આવશે. પછી nc, nc, nc લઈશું એટલે આ c વાળો ભાગ આવશે, આ ભાગ આ ભાગ આ ભાગ અને આ ભાગ આવશે. આટલું ક્લિયર નવનીત? યસ. હવે તું ધ્યાનથી જો કે જ્યારે આપણે na પ્લસ nb પ્લસ nc કર્યું તો આ ભાગ 2 વખત ગણાઈ ગયો, આ ભાગ પણ 2 વખત ગણાયો, આ ભાગ પણ 2 વખત ગણાયો અને આ ભાગ તો 3 વખત ગણાઈ ગયો. એકચ્યુઅલી આપણે દરેક ભાગને એક વાર ગણવાનું હતું, દરેક ભાગને એક વાર ગણવાનું હતું. તો આ ભાગ જે 2 વખત ગણાયો છે તો મેં a છેદ b બાદ કર્યું, a છેદ b બાદ કર્યું, એના કારણે અહીંયાથી આ એક એરો કટ થઈ ગયો અને અહીંયાથી આ એક એરો કટ થઈ ગયો. પછી મેં b છેદ c બાદ કર્યું, તો b છેદ c બાદ કર્યું એટલે અહીંયાથી આ એક એરો બીજો કટ થયો અને અહીંયાથી એક એરો આ કટ થયો. પછી મેં a છેદ c બાદ કર્યું, a છેદ c બાદ કર્યું તો આ કટ થઈ ગયો અને આ કટ થઈ ગયો. તો હવે ધ્યાનથી જો વચ્ચેનો ભાગ જે હતો ને એ આવ્યો તો 3 વખત પણ 3 વખત કટ થઈ ગયો, માઇનસ કર્યું એટલે માઇનસ માઇનસ માઇનસ, તો વચ્ચેનો ભાગ 3 વખત આવ્યો, 3 વાર કટ થઈ ગયો. એટલે હવે આપણે હજી આ ભાગ ગણાયો નથી એટલે એક વાર ઉમેરવો પડશે, એટલે છેલ્લે આપણે ઉમેરશું n a છેદ b છેદ c થઈ જશે. તો આ તમારું a યોગ b યોગ c નું સૂત્ર થઈ ગયું, na પ્લસ nb પ્લસ nc. પછી જે ભાગ 2 વખત ગણાયા હતા, આ ભાગ આ ભાગ આ ભાગ 2 વખત ગણાયા હતા એને બાદ કર્યા, એક વાર બાદ કર્યા, પણ એમાં વચ્ચેનો ભાગ છે 3 વખત બાદ થઈ ગયો એટલે ફરી એકવાર ઉમેરવો પડશે એટલે પ્લસ n a છેદ b છેદ c. આ સૂત્ર સમજાવવાનો તારી પાસે આના કરતા કોઈ સારો રસ્તો છે નવનીત બીજો? ના સર, આજ બરાબર છે. આમાં તને તો ક્લિયર સમજ પડી ગઈ પણ સ્ટુડન્ટને ખબર પડી ગઈ હશે? હા. હા કે ના? યસ. ઓકે. ક્વિકલી આપણે એ જ સૂત્ર ફરીવાર જોઈ જઈએ. જ્યારે આપણે n a લખ્યું તો આ અને આ આવી ગયું, જ્યારે n b લખ્યું તો આ અને આ આવી ગયું, nc લખ્યું તો આ અને આ આવી ગયું. હવે a છેદ b બાદ કરીએ, આપણે a છેદ b બાદ કરીએ એટલે આ ભાગ એક વાર બાદ થઈ ગયો, b છેદ c બાદ કરીએ એટલે આ ભાગ એક વાર બાદ થઈ ગયો, a છેદ c બાદ કરીએ એટલે આ ભાગ એક વાર બાદ થઈ ગયો. એટલે વચ્ચેનો ભાગ છે એ 3 વખત આવ્યો હતો અને 3 વખત બાદ થઈ ગયો, એટલા માટે એક વાર ઉમેરવો પડશે અને એક વાર પછી અલગથી ઉમેર્યો એટલે n a છેદ b છેદ c ઉમેર્યો. હવે નવનીત યસ. જો આ સૂત્ર હતું તને યાદ છે? n a યોગ b નું na પ્લસ nb માઇનસ n a છેદ b, યાદ છે ને? યસ. હવે આપણે સૂત્ર આવ્યું a યોગ b યોગ c નું આવ્યું, a યોગ b યોગ c નું આવ્યું. તો આ સૂત્ર છે ને આપણે વિદ્યાર્થીઓને લર્ન કરાવડાવીએ, ગોખાવડાવીએ. તો જરા, કારણ કે આ લોકોનું સૂત્ર યાદ હશે ને, કદાચ આગળ જે સૂત્રની સમજૂતી કરી એ ના સમજ પડી એવું માની લઈએ છે. જો કોઈ વિદ્યાર્થીઓને આ જે સૂત્ર તારવ્યું એ સૂત્રની તારવણીમાં ખબર ના પડી હોય, અહીંયા એકવાર સમજાયું, અહીંયા એકવાર સમજાયું, અહીંયા એકવાર સમજાયું, 3 વાર સમજાયું પણ તોય ખબર ના પડી હોય તો કોઈ જ વાંધો નથી. તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આપણે a યોગ b યોગ c નું સૂત્ર મેળવ્યું છે અને a યોગ b યોગ c માં આ ભાગ આવ્યો છે ફાઇનલી. તો આ જે ભાગ છે a યોગ b યોગ c એનું સૂત્ર આપણે મેળવ્યું છે. હવે ચલો નવનીત, આ સૂત્ર હું આ લોકોને ગોખાવડાવું.
નવનીત તારા મેરેજ થઈ ગયા છે? ના. ના, એ તું એકલો છે, એકલો એટલે સુખી છે. તો જે એકલા હોય ને સુખી લોકો હોય એને ઉમેરવાના. એકલો એ, એકલો બી, એકલો સી, એ લોકોને ઉમેરવાના, બરાબર? હમ. એટલે સુખી લોકોને ઉમેર્યા, એકલો એ, એકલો બી, એકલો સી. આવતીકાલે 4-5 વર્ષ રહીને તારા મેરેજ થઈ જશે, પછી તું દુખી 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 થઈ જઈશ. 3 વખત મેં દુખી 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 કીધું, દુખી દુખી દુખી, એટલે બે લોકો થાય ને દુખી થઈ જાય. એટલે એ બી, બીસી, એસી, એ દુખી લોકોને બાદ કરવાના. પછી પાછા તમારે ત્યાં બાળક થશે, એટલે પછી તું સુખી થઈ જશે, કારણ કે તારું બાળક છે એ તારી વાઈફને એટલું હેરાન કરશે કે એને તને હેરાન કરવાનો ટાઈમ નહીં મળે, એટલે તું સુખી થઈ જઈશ. 3 લોકો હશે તો સુખી થઈ જશે. એટલે સુખ, દુઃખ અને સુખ, બરાબર ને? યસ. સાંભળે છે કે નિરાશ થઈ ગયો? સાંભળું છું. તો આ જો, આ એકલા લોકો સુખી હોય એટલે ઉમેરવાના, 2 લોકો દુખી હોય એટલે બાદ કરવાના, પછી 3 લોકો થાય એટલે સુખી થાય એટલે પછી ઉમેરવાના. એ ઉપયોગ નું સૂત્ર થઈ ગયું. હવે આપણે માત્ર એનું સૂત્ર મેળવવું છે. માત્ર એટલે આ વાળો ભાગ છે ને, માત્ર એનું સૂત્ર મેળવવું છે. તો માત્ર એનું સૂત્ર મેળવવું છે, તો માત્ર એનું સૂત્ર છે. તો હું એક સરસ વસ્તુ કરું છું, તને મજા આવશે. કદાચ તારા ધ્યાનમાં નહીં હોય નવનીત, માત્ર એનું સૂત્ર છે, માત્ર એનું સૂત્ર. જો નવનીત આ ઉપર સૂત્ર દેખાય છે? હા. એમાંથી હું માત્ર એનું સૂત્ર લખીશ. હું જેવું લખીશ ને એ તરત તને લાઈટ થઈ જશે કે સરે શું કર્યું. થઈ ગઈ લાઈટ? યસ. શું? એ સિવાયના બધા કાઢી દીધા. હા, માત્ર એનું સૂત્ર છે ને, આ સૂત્ર કેવી રીતે આવ્યું પછી સમજાવું છું, પણ પેલા સૂત્ર આપણે છોકરાઓને યાદ રખાવડાવીએ. આ જે સૂત્ર હતું, જે મોટું સૂત્ર હતું, એમાં જ્યાં જ્યાં એ આવતો હતો ને એ પદ લીધું. આ લીધું, પછી આ લીધું, પછી આ ના લીધું, આ ના લીધું, આ ના લીધું, એ આવે છે લીધું, અને એ આવે છે એ લીધું. તને આવું ધ્યાનમાં હતું નવનીત? હા સર, ખ્યાલ હતો મને. ઓકે, સારું. ચલો હવે માત્ર બી નું સૂત્ર છે એ વિદ્યાર્થીઓ પહેલા તમે મનમાં 1 મિનિટ માટે આ માત્ર બી નું સૂત્ર વિચારી લો. તમને કહી દઉં છું, આ સૂત્રમાંથી જ્યાં જ્યાં બી આવતો હોય એ તમારે લેવાનું છે. તમે વિચારી લો, પછી નવનીત બોલે છે. માત્ર બી નું સૂત્ર બોલો નવનીત. એનબી. આ આવશે? ના. આ? યસ. આ? ના. આ આવશે? યસ. જેમાં બી આવશે એ આવશે. આ? યસ. આ? નો. અને આ? યસ. હવે માત્ર સી નું સૂત્ર. ચલો નવનીત, માત્ર સી નું સૂત્ર છે, તું માત્ર સી નું સૂત્ર તું બોલતો જા, હું લખતો જાઉં છું. એને. ના ના, માત્ર સી. અચ્છા, સોરી એનસી એન સી માઇનસ એન એ છેદ સી એન એ છેદ સી માઇનસ એન બી છેદ સી માઇનસ એન બી છેદ સી પ્લસ એન એ છેદ બી છેદ સી. બરાબર છે. આ થઈ ગયું માત્ર સી નું સૂત્ર. તો આપણી પાસે એ યોગ બી નું સૂત્ર તો પહેલા હતું જ, પછી એ યોગ બી યોગ સી નું સૂત્ર એ આવી ગયું. માત્ર એ, માત્ર બી, માત્ર સી ના સૂત્ર. આ પેજ જે છે સૂત્રનું એ આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે ઉપયોગમાં લઈશું. અને હજી કોઈ સૂત્ર આવે છે તો હું અહીંયા ઉમેરી દઉં છું, પણ એ પહેલા આપણે માત્ર સી નું સૂત્ર તારવીએ. ચલો જો,
યાદ રાખજો આપણે માત્ર સી એટલે કે આ વાળો ભાગ છે એનું સૂત્ર મેળવવાનું છે, આ વાળા ભાગનું સૂત્ર મેળવવાનું છે. ચલો તો નવનીત માત્ર સી વાળો ભાગ, માત્ર સી વાળો ભાગ, તો સૌથી પહેલા મેં લખ્યું એનસી. તો જોજો એનસી લખશો ને એટલે આખો આ ભાગ આવી ગયો. તો એક આવી ગયો, આવી ગયો, આવી ગયો, આવી ગયો. હવે આપણે માત્ર આ ભાગ જ જોઈએ છે, એટલે જે વધારાના ભાગ આવી ગયા છે આ અને આ એ આપણે ડિલીટ કરશું, સબટ્રેક્ટ કરશું એટલે કે બાદ કરશું. તો આપણે એ છેદ સી બાદ કર્યું. તો તમે જાણો છો કે એ છેદ સી એટલે આ ભાગ છે. આ જે ડાર્ક કર્યું એ તમારે એ છેદ સી છે, આ ડાર્ક કર્યું એ છેદ સી છે. એ છેદ સી આપણે બાદ કરશું તો આ કટ થઈ જશે અને આ કટ થઈ જશે. હવે આપણે બી છેદ સી બાદ કરશું. હવે આપણે બી છેદ સી બાદ કરીશું, બી છેદ સી બાદ કરીશું. બી છેદ સી આ છે, આજે ડાર્ક કરું છું, આજે એ બી છેદ સી છે. તો આ બાદ થઈ ગયું, આ બાદ થઈ ગયું. હવે લોચો એવો પડ્યો કે વચ્ચેનો જે ભાગ છે એ છેદ બી છેદ સી એ આવ્યો તો એક વાર પણ બાદ બે વાર થઈ ગયો. આ ભાગ, આ જે ભાગ છે એ છેદ બી છેદ સી એ એક જ વખત આવ્યો હતો પણ બાદ બે વાર થઈ ગયો એટલે ફરી એક વાર ઉમેરવો પડશે. તો આ થઈ ગયું એ છેદ બી છેદ સી નું સૂત્ર. બરાબર નવનીત? ક્લિયર? યસ. ઓકે. હવે બીજું એક સૂત્ર મેળવવાનું છે જેમાં તમે વેન આકૃતિ મદદથી ઈચ્છો એ સૂત્ર મેળવી શકો છો. એટલે જ જ્યારથી સ્વાધ્યાય ચાલુ થયું છે ત્યારથી દરેક દાખલામાં વેન આકૃતિ દોરવાની પ્રેક્ટિસ રાખી છે. કદાચ કોઈ સૂત્ર તમને ના આવડતું હોય તો તમે ઓન ધ સ્પોટ પણ તારવી શકશો, એક્ઝામમાં પણ જો કદાચ ભૂલી ગયા તો. હવે આપણે એવો ભાગનું સૂત્ર મેળવવાનું છે જેમાં બે બે ગણ આવતા હોય, માત્ર બે બે ગણ આવતા હોય તેવા ભાગનું સૂત્ર. ધારો કે આ છે દિવ્ય ભાસ્કર, આ છે ગુજરાત અને આ છે સંદેશ. દિવ્ય ભાસ્કર, ગુજરાત અને સંદેશ. આપણે એવો ભાગ શોધવાનો છે જ્યાં લોકો બે બે સમાચાર પત્ર વાંચે છે. એટલે કે આ પછી આ અને આ ભાગનું સૂત્ર આપણે મેળવવાનું છે. આ ભાગનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો મેં લખ્યું અહીંયા માત્ર બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો કરવાનો છે. માત્ર બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો. નવનીત તું કયા કયા સમાચાર પત્ર વાંચે છે? ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર. તો તું અહીંયા આવી ગયો, અહીંયા આગળ તું આ ભાગમાં આવી ગયો. પણ તારે એટલો ટાઈમ રહે છે અત્યારે 3 સમાચાર પત્ર વાંચવાનો ટાઈમ રહે છે? ના, અત્યારે તો સર અત્યારે એક પણ નહીં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. બરાબર. તો અત્યારે તું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? હા. તો તું અહીંયા આવી જઈશ, કારણ કે આ એ ભાગ છે જે લોકો ગુજરાતી સમાચાર પત્ર વાંચતા જ નથી. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે તો તું અહીંયા આવી જઈશ. અને 3 સમાચાર પત્ર વાંચતો હોય તો તું અહીંયા આવી જાય. પણ ધારો કે તું દિવ્ય ભાસ્કર ને ગુજરાત વાંચતો હોય, દિવ્ય ભાસ્કર અને ગુજરાત, તો તારો સમાવેશ અહીંયા થાય. બરાબર? તું ગુજરાત અને સંદેશ વાંચતો હોત, ગુજરાત અને સંદેશ બે વાંચતો હોત, તારો સમાવેશ અહીંયા થાય. અને દિવ્ય ભાસ્કર અને સંદેશ વાંચતો હોત, સમાવેશ અહીંયા થાય. ક્લિયર છે ને? યસ. હવે આપણે એવું કહ્યું કે માત્ર બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો. તો મેં અહીંયા લખ્યું n a છેદ b. ઘણા લોકોને એમ થાય કે સર આમાં કશું કરવાની જરૂર નથી, n a છેદ b, b અને a છેદ c બસ પતી ગયું, એવું ઘણા લોકોને ભ્રમ થાય. પણ તમે જ્યારે જુઓ a છેદ b તેમાં આ ભાગ આવશે અને આ ભાગ આવશે. જે b છેદ c તેમાં આ ભાગ આવશે અને આ ભાગ આવશે. અને a છેદ c તો આ ભાગ આવશે અને આ ભાગ આવશે.
એટલે એનો અર્થ એવો થયો કે વચ્ચેવાળો ભાગ જે છે એ વચ્ચેવાળો ભાગ છે એ 3 વખત ગણાઈ ગયો અને ખરેખર આપણે ભાગ ગણવાનો જ નહોતો કારણ કે આપણે આ ભાગ અને આ ભાગ જ ગણવાનો એટલે વચ્ચેવાળો ભાગ જે 3 વાર આવ્યો અને 1 2 અને 3 3 વાર ડિલીટ કરવો પડશે એટલે 3 વાર ડિલીટ કરવો પડશે પહેલી વાર ડિલીટ કર્યો પછી બીજી વાર ડિલીટ કર્યો ત્રીજી વાર ડિલીટ કર્યો એમ કરીને 3 વાર ડિલીટ કરવો પડે તો ફાઇનલી આવું થઈ જાય n a છેદ b પ્લસ n b છેદ c પ્લસ n a છેદ c અને માઇનસ 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 3 વાર માઇનસ કર્યો એટલે -3 ગુણ્યા n a છેદ b છેદ c તો આ થઈ ગયું માત્ર બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો આમાં બબ્બે સમાચાર પત્ર વાળા લોકો આવશે બબ્બે સમાચાર પત્ર વાળા લોકો આવશે જો તમને એવું કીધું હોય કે માત્ર એક સમાચાર પત્ર વાંચનાર લોકો તો આ આવશે તો તમારે ખૂબ સહેલું તમારે પહેલા માત્ર એ શોધવાનું એટલે તમને માત્ર એ શોધવાનું જો માત્ર એ શોધો એટલે આ ભાગ મળી જાય પછી માત્ર બી શોધવાનું એટલે તમને આ ભાગ મળી જાય અને માત્ર સી શોધવાનું આ ભાગ મળી જાય આ ત્રણનો સરવાળો કરી નાખવાનો એટલે તમને 1 2 અને 3 એનો કુલ સરવાળો મળી જાય આનો અને આનો સરવાળો મળી જાય એટલે તમને એક સમાચાર પત્ર વાંચનાર મળી જાય માત્ર એ પૂછવું હોત તો આ રહ્યું સૂત્ર માત્ર બી પૂછવું હોત તો આ રહ્યું સૂત્ર માત્ર સી પૂછવું હોત તો આ રહ્યું સૂત્ર અને બે ગણનું પૂછવું હોત તો હવે હું સૂત્ર લખું છું હમણાં જે તારવ્યું બે ગણ ધરાવતા ભાગનું સૂત્ર નો લેક્ચર સ્ટાર્ટ કર્યો ને કેટલો ટાઈમ થયો 45 મિનિટ્સ અરાઉન્ડ ઓકે બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો તો આપણી પાસે સૂત્ર આવી ગયું n a છેદ b n b છેદ c n a છેદ c માઇનસ n a છેદ b છેદ c બરાબર છે નવનીત આટલા કુલ સૂત્રો છે બધા સૂત્રો આમ તો સ્ક્રીન પર દેખાય જ છે એક સૌથી ઉપર તને કયું સૂત્ર દેખાય છે ડાબી સાઈડે નવનીત a યોગ b યોગ c નું હા પછી માત્ર a નું પછી માત્ર b પછી માત્ર c અને પછી બે ગણો ધરાવતા ભાગોનો સરવાળો ઓકે હવે આટલા સૂત્રોને આધારે આપણે જે આને આધારિત 3 દાખલા છે એ ગણીએ અને પછી આજનો લેક્ચરનું પૂર્ણ વિરામ કરીએ આપણે જાણી જોઈને 1.6 અને એને અનુરૂપ દાખલા માટે 2 લેક્ચર આખા કર્યા કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આમાં ગૂંચવણ ઉભો થતો હોય છે એટલે આપણે એના માટે સ્પેશિયલી 2 લેક્ચર કર્યા છે તો હવે આપણે દાખલા ગણીશું ચલો નવનીત ચોપડીમાં સ્વાધ્યાય 1 નો 16મો દાખલો છે ને સ્વાધ્યાય 1 નો 16મો દાખલો એ વાંચતો એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન એ પસંદ કરે છે બસ ઉત્પાદન એ પસંદ કરનાર વ્યક્તિ 21 પછી 26 ઉત્પાદન બી પસંદ કરે છે ઉત્પાદન બી પસંદ કરનાર 26 પછી 29 ઉત્પાદન સી પસંદ કરે છે 29 ઉત્પાદન સી પસંદ કરે છે પછી જો 14 વ્યક્તિઓ ઉત્પાદન એ અને બી બંને પસંદ કરતી હોય 14 વ્યક્તિઓ ઉત્પાદન એ અને બી એટલે કે એ છેદ બી તો એ છે 14 વ્યક્તિઓ પછી 12 વ્યક્તિઓ સી અને એ બંને પસંદ કરતી હોય 12 વ્યક્તિઓ સી અને એ પસંદ કરે તો
તો A છેદ C એ 12 છે. પછી 14 વ્યક્તિઓ ઉત્પાદન બી અને સી પસંદ કરતી હોય. 14 વ્યક્તિઓ ઉત્પાદન બી અને સી પસંદ કરતી હોય. બી છેદ સી 14. પછી તથા 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય. 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય તો A છેદ બી છેદ સી એ 8 છે. બરાબર નવનીત? હા. હવે આ લોકોએ પૂછ્યું છે શું? તો માત્ર ઉત્પાદન સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો. માત્ર ઉત્પાદન સી પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા. તો આ જે સૂત્રોનું લિસ્ટ છે તમારી સામે, નવનીત આ જે સૂત્રોનું લિસ્ટ તમારી સામે છે એમાંથી કયું સૂત્ર તરત જ લાગી જશે? માત્ર સી વાળું. માત્ર સી વાળું આ જે સૂત્ર છે એ માત્ર સી વાળું સૂત્ર લાગી જશે. વિદ્યાર્થીઓ તમે જ્યારે 3 ગણવાળા દાખલા ગણવા બેસો ત્યારે તમારી પાસે આ જે સૂત્ર છે, આ જે સૂત્રોની યાદી છે એ તમારી પાસે તૈયાર હોવી જોઈએ. તો માત્ર સી, તો એનું સૂત્ર છે n c માઇનસ n a છેદ c માઇનસ n b છેદ c પ્લસ n a છેદ b છેદ c. ચલો નવનીત બધી કિંમતો ઉપર છે, તું બોલતો જા, હું કિંમત મૂકતો જઉં છું. 29 nc 29. પછી 12 a છેદ c 12. પછી 14 b છેદ c 14. પછી 8 a છેદ b છેદ c 8. 29 ઓછા 12 17 ઓછા 14 3 વત્તા 8 11. 29 ને 8 37 37 ઓછા 26 11. બરાબર? દાખલો પૂરો થઈ ગયો. પણ નવનીત આપણે હંમેશા દાખલો પૂરો થઈ જાય એમ છતાં આપણે એક વસ્તુ કરતા હોઈએ ખાલી પ્રેક્ટિસ માટે. કઈ વસ્તુ? વેન આકૃતિ. વેન આકૃતિ તમારે આ દાખલામાં એક્ઝામમાં દોરવાની જરૂર નથી. એ માત્ર તમારી સમજૂતી માટે છે અને આન્સર તમે ક્રોસ ચેક કરી શકો એના માટે છે. ચલો નવનીત, જ્યારે આપણે વેન આકૃતિ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા જે ત્રણેયનો છેદગણ છે, ત્રણેયનો છેદગણ એટલે કે આ ભાગ છે ત્યાંથી આપણે ચાલુ કરશું. આ ભાગમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? 8. 8. હવે જોઈએ ધ્યાનથી નવનીત, a છેદ b છે, a છેદ b, a છેદ b એમાં કેટલા લોકો છે? 14. એમાંથી 8 લોકો અહીંયા આવી ગયા છે એટલે અહીંયા આવશે 6 લોકો. પછી નવનીત a છેદ c માં કેટલા લોકો છે? 12. 12. તો આ a છેદ c છે, એમાં 12 લોકો છે. એમાંથી 8 લોકો અહીંયા આવી ગયા છે એટલે 4 લોકો અહીંયા આવશે. b છેદ c છે, એમાં 14 લોકો છે એટલે કે આમાં 14 લોકો છે. આ ભાગમાં 14 લોકો છે, 8 લોકો અહીંયા આવી ગયા છે એટલે 6 લોકો અહીંયા આવશે. હવે નવનીત આ ભાગ કયો છે? આખો ભાગ કયો છે? A. એમાં 4 ને 8 12 ને 6 18. 4 ને 8 12 ને 6 18 લોકો આયા, પણ એમાં કુલ 21 લોકો છે એટલે 3 લોકો અહીંયા આવશે. પછી આ ભાગ કયો છે? B. એમાં 6 ને 8 14 ને 26 લોકો આયા, પણ બી માં 26 લોકો છે એટલે 6 લોકો અહીંયા આવશે. આ ભાગ જે છે એમાં 6 ને 8 14 ને 4 18 લોકો છે, પણ સી માં 29 લોકો છે એટલે 11 લોકો અહીંયા આવશે. તમે જોઈ શકો છો આ જે 11 જે જવાબ છે એ મેચ થયો. આ 11 આપણો માંગેલો જવાબ હતો, જે આ માત્ર સી વાળો ભાગ છે. માત્ર સી વાળો ભાગ. જે લોકો માત્ર સમાચાર પત્ર સી જ વાંચે છે અથવા તો માત્ર ઉત્પાદન સી જ વાપરે છે, એ લોકોને બીજું કોઈ ઉત્પાદન ગમતું નથી
માત્ર એક જ સમાચાર પત્ર ગમે છે અથવા માત્ર એક જ વસ્તુ સી ગમે છે? ચલો નવનીત, તું આના પરથી ફટાફટ જવાબ આપતો જજે. માત્ર એ ગમતું એવા કેટલા લોકો છે? માત્ર એ 3. માત્ર એ વાળા 3. માત્ર બી 6. જેને ત્રણેય ઉત્પાદન પસંદ હોય, ત્રણેય. 8. હવે વિચારીને, જેને એ અને બી પસંદ હોય, એ અને બી પસંદ હોય પણ સી પસંદ ના હોય. 6. આરો ભાગ જેને એ અને બી પસંદ છે, સી પસંદ નથી. આ ભાગ એ છે જેમાં બી અને સી પસંદ છે, એ પસંદ નથી. અને આ ભાગ એ છે જેને એ અને સી પસંદ છે પણ બી પસંદ નથી. તો આટલું આ આકૃતિ તમને સમજાય. તમારો દાખલો ખાલી આટલો જ છે. આ અને આ એ તમારો દાખલો છે. આ જે ભાગ છે એ માત્ર તમને સમજાવવા માટે કરેલો છે, એક્ઝામમાં કરવાની જરૂર નથી. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 34. નવનીત, ચલો ઉદાહરણ 34 માં મારી સામે ઉદાહરણ છે ચોપડીમાં. એમાં મને એ લોકોની રીત થોડી અઘરી લાગે છે. આપણે થોડું સહેલું કરશું. તો નવનીત, ઉદાહરણ 34 માં રકમ વાંચો. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો, ફૂટબોલમાં 38 ચંદ્રકો, ફૂટબોલમાં NA 38 ફૂટબોલ. પછી 15 બાસ્કેટબોલમાં 15 ચંદ્રકો બાસ્કેટબોલ અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા છે. અચ્છા નવનીત, ક્રિકેટ વાળા કેટલા છે? 20 જણા ક્રિકેટ વાળા છે. તો ક્રિકેટ વાળા 20 જણા છે. પછી બોલો. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય. એક જ મિનિટ. આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા છે. એટલે ચંદ્રકો, કુલ ચંદ્રકો A, B, C ત્રણેય મળીને કુલ ચંદ્રકો 58 પુરુષોને મળ્યા છે. 58 પુરુષોને મળ્યા છે. તો આ જે 58 છે તમને ખ્યાલ આવવો જોઈએ. A, B, C એ ત્રણેય મળીને કુલ 58 થાય છે. એટલે A યોગ B યોગ C એ 58 થઈ ગયું. પછી બોલો. માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય. હા, હવે એ લોકો એવું કહેવા માંગે છે કે જેને 3 ચંદ્રકો મળ્યા હોય, એટલે કે ફૂટબોલ, બાસ્કેટ અને ક્રિકેટ ત્રણેયમાં ચંદ્રકો મળ્યા હોય એવા કુલ 3 લોકો જ છે. એવા કુલ 3 જ લોકો છે જેને ત્રણેય ચંદ્રકો મળ્યા છે. તો ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ એ ત્રણમાં ચંદ્રક મેળવનાર, ધારો કે હું નામ આપી દઉં, નવનીત, નરેન્દ્ર અને ટ્રમ્પ. નવનીત, નરેન્દ્ર અને ટ્રમ્પ આ 3 વ્યક્તિ એવા છે જેને ત્રણેય ગેમમાં ચંદ્રકો મળ્યા છે, ફૂટબોલમાં, બાસ્કેટમાં અને ક્રિકેટમાં. તો નવનીત, નરેન્દ્ર અને ટ્રમ્પ એમ કરીને 3 વ્યક્તિઓ બધામાં ચંદ્રકો લાવ્યા છે. એ જે 3 જે છે એ તમારે થઈ જશે A છેદ B છેદ C. તો A છેદ B છેદ C એ તમારે 3 થઈ જશે. બરાબર નવનીત? ઓકે. હવે આપણને પૂછ્યું છે શું નવનીત? તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? ઓકે. તો પ્રશ્ન છે કે આપણો પ્રશ્ન એવો છે, બરાબર 2 રમતોમાં ચંદ્રક મેળવનાર બરાબર 2 રમતોમાં ચંદ્રકો મેળવનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. આ આપણો પ્રશ્ન છે.
હવે નવનીત જરા ધ્યાનથી જોજે, આ તારી સામે જે સૂત્રો છે આ સૂત્રમાંથી કયું સૂત્ર અહીંયા લાગવાનું છે? માત્ર એ, માત્ર બી, માત્ર સી, નીચે એક આ સૂત્ર છે અને પછી ઉપર આ સૂત્ર છે એ યોગ વિયોગ સી. તો આમાંથી કયું સૂત્ર આમાં લાગવાનું છે? છેલ્લું સૂત્ર જે છે બે ગુણો ધરાવતા ભાગનો સરવાળો, એ છેલ્લું સૂત્ર તમે સ્ક્રીન પર દેખાય છે, એટલે કે આ સૂત્ર જ્યાં આગળ મેં બાજુમાં અહીં માર્ક કર્યું એ સૂત્ર આપણે લાગવાનું છે. તો તમે વિદ્યાર્થીઓ આ સૂત્ર ધ્યાનમાં રાખજો. એ સૂત્ર પર આપણે ધીરે ધીરે પહોંચી જઈશું, જરા ધ્યાનથી. સૌથી પહેલા છે ને આપણું જાણીતું સૂત્ર n a યોગ b યોગ c. તો આ સૂત્ર છે એકલા લોકો સુખી હોય છે એને ઉમેરી દો, એકલા લોકો સુખી હોય છે એને ઉમેરી દો. પછી બબ્બે લોકો કરો એ દુખી થાય છે એટલે એ લોકોને બાદ કરી દો. પછી 3 લોકો થાય એટલે પાછા સુખી થઈ જાય એટલે પાછું ઉમેરી દો. સુખ દુઃખ સુખ. હવે આજે n a યોગ b યોગ c છે, n a યોગ b યોગ c એની કિંમત ખબર છે આપણને 58. કિંમત મૂકી 58. ચલો અવનીત, n a કેટલું છે? 38. n b કેટલું છે? 15. n c કેટલું છે? 20. હવે આ બાકીના જે 3 છે ને જેની પર ટીક કરી છે એ ખ્યાલ નથી એટલે એને જેમ જેમ રહેવા દો. n a છેદ b, b છેદ c, આ 3 ને જેમ જેમ રહેવા દીધા. પછી છેલ્લે આની કિંમત કેટલી દઉં? 3. હવે આપણે શું કરીશું? આ પદ અને આ પદ એને ડાબી સાઈડ લઈ લઈશું. આ અને આ ડાબી સાઈડ લઈશું, પણ એ પહેલા બરાબર છે. હા ખ્યાલ છે. આને અને આને ડાબી સાઈડ લઈશું. તો n a છેદ b, n b છેદ c અને a છેદ c. આ ડાબી સાઈડ આવી ગયા. અહીંયા આગળ ઋણ હતા ડાબી સાઈડ ધન થઈ ગયા. 38, 15, 20 અને 3. અને આ 58 જે ડાબી સાઈડ હતા એ જમણી સાઈડ આવશે એટલે -6. બરાબર છે નવનીત? હવે 38 વત્તા 15, 53 વત્તા 20, 73 વત્તા 3, 76 ઓછા 58. તો 76 ઓછા 58 એના થશે 18. તો આ આપણો થઈ ગયો આનો જવાબ. આજે અંડરલાઈન કર્યું છે, આટલું જ અંડરલાઈન કર્યું છે, એનો જવાબ તમારે 18 થઈ ગયો. આ જે અંડરલાઈન કર્યું છે એટલાનો જવાબ તમારે 18 થઈ ગયો. હવે આપણે બે ગણનો કુલ સરવાળો શોધવાનો છે. જે લોકોને બે રમતમાં ચંદ્રકો મળ્યા છે. હા બોલો. બરાબર છે. 16 આવશે? ના બરાબર છે. જોઈ લઈએ આપણે. જો 38 ને 15, 53 ને 20, 76 - 58, 18. બરાબર. 76 ઓછા 18 થયું ને? બરાબર. હવે આપણે જે લોકોને બે રમતમાં ચંદ્રકો મળ્યા છે એનો કુલ સરવાળો શોધવાનો છે. તો અહીંયા ઉપર તમે ધ્યાનથી જોશો તો જ્યાં આગળ ક્વેશ્ચન માર્ક કર્યો છે, ત્યાં આગળ હું સૂત્ર લખું છું. તમારું સૂત્ર આવું છે: n a છેદ b પ્લસ n b છેદ c પ્લસ n a છેદ c માઇનસ 3 ગુણ્યા n a છેદ b છેદ c. ચલો નવનીત, આ જે પદ છે ને આટલું, અહીંયાથી આટલું પદ,
એ પદનો જવાબ આપણે કેટલો લાયા? 18. 18. એટલે મેં 18 લખ્યું અહીંયા. માઇનસ. અચ્છા, નવનીત, આ જે પદ છે ને, આ પદ, આ જે n a છે b છે c છે, એ તને અહીંયા દેખાય છે શું છે? 3. 3. તો 3 ગુણ્યા 3 એટલે 18 ઓછા 9 એટલે જવાબ આવશે 9. તો આ દાખલો આપણે ચોપડી કરતા ઘણું સહેલી રીતે કર્યો. તમારો દાખલો કઈ રીતે આગળ વધે છે સમજાવી દઉં. આ માહિતી રકમમાં આપી હતી, પછી તમે n યોગ વિયોગનું સૂત્ર મેળવ્યું, એ સૂત્ર લગાડીને તમે અહીંયા પહોંચ્યા, આ પદનો જવાબ 18 આવી ગયો. એટલે તમે સૌથી પહેલા આટલું કર્યું, પછી તમે અહીંયા આવ્યા, અહીંયા જે સૂત્ર હતું એમાં અહીંયાથી આટલું જે પદ હતું એનો જવાબ 18 આવ્યો. આ પદનો જવાબ 18 આવ્યો, અને a છે b છે c એ 3 છે, એટલે 3 તરી 9 થઈ ગયું. તો 18 ઓછા 9 એ 9 થઈ ગયું. ક્લિયર ને નવનીત? યસ. જરૂર નથી નામ તો, બધું બરાબર છે ને? ઓકે. હવે આપણે એક છેલ્લો દાખલો ગણી લઈએ અને પછી આ લેક્ચરનો એન્ડ કરીએ. ચલો, સ્વાધ્યાય 1 દાખલા નંબર 15. બોલ નવનીત. હા સર, નીકાળી દઉં પીડીએફ. હા, ઓકે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ, NU બરાબર 60. પછી 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચે છે. પછી 26 સમાચાર પત્ર T વાંચતા 26 સમાચાર પત્ર T વાંચે છે. પછી 26 સમાચાર પત્ર I વાંચતા 26 સમાચાર પત્ર I વાંચે છે. પછી 9 H અને I વાંચતા 9 લોકો છે એ સમાચાર પત્ર H અને I વાંચે છે. તો જે ચલો નોનીત, H અને I, તો H અને I એટલે શું થશે? અહીંયા H અને I છેદ એ સંકેત ડાબી સાઈડે શું લખું? H છેદ I. તો A છેદ C. પછી બોલ. અચ્છા, સોરી, એટલે મને લાગ્યું H જ લખ્યું હશે. કઈ વાંધો નહીં, બોલ. 9 H અને I બંને વાંચતા, 11 H અને T બંને વાંચતા. H અને T એવા 11. ચલો શું લખું ડાબી સાઈડે? H અને A છેદ B. હા, A છેદ B. પછી બોલો. પછી 8 T અને I વાંચતા 8 T અને I વાંચતા. તથા 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. T અને I વાંચતા 8 માલુમ પડ્યા. બરાબર છે? B છેદ પછી T અને I એટલે A છે, હા, B છેદ C, સોરી, T અને I, T અને I, તો અહીંયા આવશે B છેદ C. અને તમામ સમાચાર પત્ર 3 વ્યક્તિઓ વાંચતા માલુમ પડ્યા. ત્રણેય, તો H, T અને I ત્રણેય વાંચતા જે છે A છેદ B છેદ C છે. A છેદ B છેદ C. બરાબર? હવે આજે લખ્યું છે એ સાચું લખ્યું છે, પણ થોડુંક અહીંયા B બરાબર દેખાતું નથી, એટલે ખાલી આ કેન્સલ કરીને પાછું લખું. તો B છેદ C એ તમારું 8 છે. T અને I. હવે નવનીત, આટલી માહિતી આપણી પાસે આવી ગઈ. છે. હવે પહેલા આપણે વેન આકૃતિ ખાલી વિદ્યાર્થીઓને થોડી સમજાવી દઈએ. ક્વેશ્ચન, હા, જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન સમજાવવા માટે આકૃતિ સમજાવવી પડે એવી છે.
ચલો હવે આજે આવી રીતના મેં કરેલું છે. આજે એક એક એરો કર્યો ને આજે આવી રીતના નવનીત આ ભાગ કયો છે? માત્ર એ, માત્ર બી અને માત્ર સી. આ લોકો કયા છે? એ અને બી, બી અને સી, સી અને એ. આ જે એક એરો કરે છે ને એ લોકો માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે, ખાલી એ, ખાલી બી, ખાલી સી. આ લોકો એ અને બી વાંચે છે પણ સી નથી વાંચતા. આ લોકો બી અને સી વાંચે છે પણ એ નથી વાંચતા. આ લોકો એ અને સી વાંચે છે પણ બી નથી વાંચતા. અને આ લોકો એવા છે જે લોકો સંપૂર્ણપણે ફ્રી છે, જે લોકો ત્રણેય સમાચાર પત્ર વાંચે છે. હવે આપણને પહેલું પ્રશ્ન પૂછ્યો છે નવનીત, પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. વિદ્યાર્થીઓ તમે જરા આ જે આકૃતિ છે એમાં થોડું વિચારી લેજો કે આ જે આકૃતિમાંથી કયો ભાગ આવશે. અચ્છા, આ જે ભાગ ક્રોસ કર્યો છે એ લોકો સમાચાર પત્ર વાંચતા જ નથી. એ આદિવાસી લોકો છે જે કોઈ સમાચાર પત્ર વાંચતા નથી. અને આપણે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર લોકો શોધવાના. તમે હું દાખલો ગણું એ પહેલા આ ભાગમાંથી કયો ભાગ લેવાનો એ જરા વિચારી લેજો. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર, ઓછામાં ઓછું એક ભાષા જાણનાર, ઓછામાં ઓછું એક રમત રમનાર. તમે વિચારી લેજો. ચલો નવનીત તે વિચારી લીધું? તો આપણે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર લઈએ. તું ફટાફટ હા ના બોલતો જશે. આ ભાગ આવશે? યસ. આ 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 આવશે? યસ. ના આવશે? યસ. એટલે આખો ભાગ આવી જશે. કારણ કે આ વાક્યનો અર્થ એવો થાય, આ વાક્યનો અર્થ એવો થાય એક કે વધુ સમાચાર પત્ર વાંચનાર. આ ભાગ એવો થાય એક કે વધુ સમાચાર પત્ર વાંચનાર. એક કે વધુ સમાચાર પત્ર વાંચનાર એટલે કે જ્યાં ટીક કરી છે બધું આવી જશે. એટલે જે પહેલો પ્રશ્ન છે એ થઈ જશે એન એ યોગ વિયોગ સી. એન એ યોગ વિયોગ સી. તો હવે આપણી પાસે આ સૂત્ર તૈયાર જ છે. આ સૂત્ર તૈયાર જ છે. એ સૂત્ર જે છે એ આપણે કિંમતો મૂકીશું. તો આપણે આ સૂત્રમાં કિંમતો સૌથી ઉપર જે સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન એનો જવાબ છે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. તે થઈ જશે Na પ્લસ Nb પ્લસ Nc માઇનસ Na છેદ b માઇનસ b છેદ c માઇનસ a છેદ b. સુખ દુઃખ અને સુખ, સુખ દુઃખ અને સુખ. કિંમતો પાછળના પેજ પરથી લઈ લઈએ આપણે. આ તમે દેખાય છે 25 26 26. પછી આપણે જોઈ શકીએ 9 11 8 9 11 8. a છેદ b 11 a છેદ c 9 a છેદ b છેદ c. એ કિંમતો થશે આપણે 3 એટલે 3 થઈ.
ચલો નવનીત, હું તો જવાબ લખું છું, પણ તું પણ ગણતરી કરી લેજે. 25 ને 26, 51 ને 26 આવશે 77. 77 ઓછા 11 એટલે 66 ઓછા 8 58 ઓછા 9 58 ઓછા 9 49 ને 3 52 52 થાય છે. રાઈટ. તે કર્યું ને ટેલી? યસ. ઓકે. જો કે તમારી પાસે એક્ઝામમાં કેલ્સી અલાઉડ છે, તમે આ ગણતરી કેલ્સી કરી જ શકો છો. તો 25 ને 26, 51 ને 26, 77 ઓછા 11, 66 ઓછા 8, 58 ઓછા 9, 49 ને 3 52 થઈ ગયું. હવે આપણને પૂછ્યું છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર. ચલો નોનિત, આમાં શું કરવું પડશે? માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, તો સૂત્રમાં શું કરવું પડશે? માત્ર એ, માત્ર બી અને માત્ર સી. માત્ર એ પહેલા શોધવાનું, પછી માત્ર બી શોધવાનું, પછી માત્ર સી શોધવાનું, પછી શું કરવાનું? ત્રણનો સરવાળો. ત્રણનો સરવાળો કરી નાખવાનો. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, તો તમારે માત્ર એ શોધવાનું, માત્ર બી શોધવાનું અને પછી માત્ર સી શોધવાનું. તો માત્ર એ પ્લસ માત્ર બી પ્લસ માત્ર સી. હવે હું ત્રણેય કિંમતો શોધી કાઢું છું. હવે માત્ર એ, તો એનું સૂત્ર na ઓછા n a છેદ b ઓછા n a છેદ c વત્તા n a છેદ b છેદ c. આમાં આપણે કિંમતો મૂકી દઈશું. માત્ર એ, તો માત્ર એમાં પાછળના પેજ પરથી મારે કિંમતો જોવી પડશે. na યાદ છે ને નવનીત, જોવું પડશે. na 25 પછી a છેદ b 11, 25, 11, 9 અને 3. 25, 11, 9 અને 3. આનો જવાબ આવશે 25 ને 3 28, 28 ઓછા 20 એટલે 8 આવશે. માત્ર એ 8 થઈ ગયો, તો માત્ર એનો જવાબ થઈ ગયો 8. ચલો નવનીત, હવે આગળ શું કરવાનું છે? માત્ર બી શોધવાનું. તો માત્ર બી, nb માઇનસ n a છેદ b માઇનસ n b છેદ c પ્લસ n a છેદ b છેદ c. તો માત્ર બી છે, એમાં આપણે પાછળના પેજ પરથી માહિતી લઈ લઈએ. nb 26 છે, પછી a છેદ b 11 છે, b છેદ c 8 છે અને આ 3 છે. 26, 11, 8, 3. તો 26 ને 3 29, 29 ઓછા 19, 29 ઓછા 19 એટલે 10. બરાબર છે નવનીત? યસ. તું ગણતરી કરે છે કે ખાલી હા પડે? કરું છું. ઓકે. માત્ર સી જે છે nc માઇનસ n a છેદ c માઇનસ n b છેદ c અને પ્લસ n a છેદ b છેદ c. તો nc અહીંયા પાછળની કિંમતો જોઈ લઈએ આપણે. nc આવશે 26, પછી a છેદ c 9, b છેદ c 8, 26, 9, 8 અને 3. 26, 9, 8 અને 3. 26, 9, 8 અને 3. 26 ને 3 29, 29 ઓછા 17, 29 ઓછા 17 એટલે 12. તો આ થઈ ગયું 12.
તો 3 નો સરવાળો છે આ આપણો જવાબ આવશે 8 ને 10 18 ને 12 30 જવાબ છે પાછળ જવાબ ટેલી કરતો નવનીત સર બહુ બધા પેજ ફેરવવા પડશે પીડીએફ માં ઓકે હું ટેલી કરી લઉં છું કયો દાખલો કયો હતો થઈ ગયો આ બંને જવાબ સાચા છે 16મું હતું 15 બરાબર છે આ બંને જવાબ સાચા છે એટલે આ દાખલો તો અહીંયા પતી ગયો પણ આપણે આ લોકોને જે હંમેશા કરીએ છીએ વેન આકૃતિ એકવાર ફટાફટ માહિતીના આધારે વેન આકૃતિ દોરીને લેક્ચરનો પૂર્ણ વિરામ કરીએ ચલો ચલો નવી તને સ્ક્રીન પર આખો ડેટા દેખાય છે ડાબી સાઈડે ખૂણામાં હા દેખાય છે ને યસ ઓકે એક્ઝામમાં તમારે આ આકૃતિ દોરવાની જરૂર નથી આ આકૃતિ માત્ર સમજૂતી માટે છે ચલો હવે સૌથી પહેલા ચાલુ ક્યાંથી કરશું નવનીત આપણે છેદગણ છેદગણ એટલે આ જે ભાગ છે એ છેદ બી છેદ સી છે જેમાં 3 છે પછી પછી તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ભાગ છે આ ભાગ એ છેદ બી છે એ છેદ બી એમાં 11 લોકો છે એમાંથી 3 લોકો અહીંયા આવી ગયા છે એટલે 8 લોકો અહીંયા બાકી રહેશે આ જે ભાગ છે આ ભાગ એ તમારો બી છેદ સી છે એમાં 8 લોકો છે એમાંથી 3 લોકો અહીંયા આવી ગયા છે એટલે 5 લોકો બાકી રહેશે આ ભાગ છે તમારો એ છેદ સી છે એ છેદ સી એમાં 9 લોકો છે એમાંથી 3 લોકો અહીંયા આવી ગયા છે એટલે 6 બાકી રહેશે હવે 8 ને 3 11 ને 6 17 એમાં કુલ 25 લોકો છે 8 ને 3 11 ને 6 17 એટલે અહીંયા 8 લોકો આવશે બી માં કુલ 26 લોકો છે એમાંથી અહીંયા આગળ બી માં 26 લોકો છે એમાં 8 ને 3 11 ને 5 16 8 ને 3 11 ને 5 16 અને અહીંયા 26 લોકો છે એટલે 10 લોકો અહીંયા આવશે સી માં 26 લોકો છે સી માં 26 લોકો છે એમાં 5 ને 3 8 ને 6 14 ને સી માં 26 એટલે 12 લોકો અહીંયા આવશે હવે 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 જો આપણે આ ભાગ જોઈએ હવે યુ માં કુલ 60 લોકો છે યુ માં કુલ 60 લોકો છે જો આપણે આ ભાગનું ટોટલ કરશું આ જે ભાગ છે આ જે ભાગ દેખાય છે આટલો ભાગ જે દેખાય છે આટલો ભાગ એનું ટોટલ કરશું તો જોઈએ છે 60 આવે છે કે એના કરતા ઓછું આવે છે શું આવે જોઈ લઈએ આપણે 8 ને 8 16 ને 10 26 ને 5 31 ને 3 34 ને 6 40 ને 12 52 એટલે આ જે 52 જવાબ આવ્યો એ આપણો એ યોગ બી યોગ સી નો જવાબ આવી ગયો આટલું આ જે ભાગ છે આટલો ભાગ એ બી સી કુલ મળીને ટોટલ 52 થયું 52 અને અહીંયા 60 લોકો છે એટલે અહીંયા 8 લોકો છે આ 8 લોકો એવા છે જે કોઈ પણ સમાચાર પત્ર વાંચતા નથી એ આદિવાસી લોકો છે જે લોકોને વાંચતા આવડતું નથી આ થઈ આપણી વેન આકૃતિ હવે વેન આકૃતિ આપણે પહેલો જવાબ ગણીએ પહેલામાં એવું પૂછ્યું હતું કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર આ પણ આવશે આ પણ આવશે અને આ પણ આવશે
એનો સરવાળો 52 થશે. જો દાખલો વેન આકૃતિથી ગણવાનો હોત તો બહુ ઝડપથી પતી જાય. બીજો પ્રશ્ન, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, તો આ 3 ભાગ જ આવશે. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, તો આ 3 ભાગ જ આવશે, જેનો જવાબ 30 આવશે. હવે આપણે એક એક્સ્ટ્રા દાખલો પૂછીએ કે એવા કેટલા લોકો છે જે લોકો એક પણ સમાચાર પત્ર વાંચતા નથી, એક પણ સમાચાર પત્ર ન વાંચનાર. એટલે કે આપણે આ જે 8 ભાગ છે એની વાત કરી રહ્યા છે. આ ભાગ છે જેમાં 8 લોકો છે જે એક પણ સમાચાર પત્ર વાંચતા નથી. તો એ થશે A ડેશ, એ નથી વાંચતા. બી ડેશ, બી સમાચાર પત્ર નથી વાંચતા. સી ડેશ, સી સમાચાર પત્ર નથી વાંચતા. ત્રણેય નથી વાંચતા. એ નથી વાંચતા અને બી નથી વાંચતા અને સી નથી વાંચતા. છે એટલે અને આ એ લોકો છે, આ 8 લોકો જે સમાચાર પત્ર વાંચતા જ નથી. એ થશે એ યોગ બી યોગ સી નો ડેશ, ધ મોર્ગન ના આધારે. આ થઈ જશે એ યોગ બી યોગ સી નો ડેશ. તો એ યોગ બી યોગ સી નો ડેશ, તો એ થઈ ગયું યુ માંથી તમારે એ યોગ બી યોગ સી બાદ કરી દેવાનું. હવે એ યોગ બી યોગ સી છે એનો જવાબ આપણે એ યોગ બી યોગ સી નો જવાબ આપણે પહેલેથી 52 શોધી ચૂક્યા છે અને આકૃતિમાં પણ 52 થયું. તો 60 ઓછા 52 એટલે તમારે 8 થશે. તો ચલો નવનીત, હવે કશું જ્ઞાન રહી જાય છે? કઈ કોઈ વસ્તુ તારા ધ્યાનમાં હોય છે આ લોકોને શીખવાડવાની રહી જતી હોય આપણે? ના સર, ડન થઈ ગયું મોસ્ટલી બધું જ. બરાબર ને? યસ. કોઈ ટોપિક આ લોકોને, આમ તો મને એવું લાગતું નથી કે રહી ગયું, બધું કવર આપણે કરી લીધું છે. એટલે અહીંયા આપણે 1.6 અને એને લગતા દાખલાઓ સ્વાધ્યાય 1 માંથી કવર કર્યા છે. હવે આપણે આગળ બાકી સ્વાધ્યાય 1 અને થોડાક અઘરા ઉદાહરણો એ આવતા લેક્ચરમાં જોઈશું. તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 1 માંથી 13 થી 16, બહુ ઓછું હોમવર્ક છે. સ્વાધ્યાય 1 માં 13 થી 16 અને ઉદાહરણ 32 થી 34. તમારે લોકોએ હોમવર્ક માટે અલગથી સરસ વ્યવસ્થિત ચોપડો બનાવો, એટલે તમારી પોતાની, તમને જ્યારે પણ રીડ કરવાનું થાય તો તમારી પોતાની ડાયજેસ્ટ તૈયાર જ હોય. બરાબર છે નવનીત? અહીંયા સ્ટોપ કરીશું, સ્ટોપ રેકોર્ડિંગ.